નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો આપણું કુશવાહા સ્ટોક એનાલિટિક્સમાં. તો મિત્રો, આજે આપણે શીખીશું કે બોલિંજર બેન્ડ જે ઇન્ડિકેટર હોય એને કેવી રીતે આપણે યુઝ કરીએ કે એ આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે. ઓકે, તો ચાલો આપણે ચાર્ટ ઉપર જઈએ અને ચાર્ટ ઉપર બોલિંજર બેન્ડ ઇન્ડિકેટરને પ્લોટ કરીને આપણે કેવી રીતે યુઝ કરીએ એ જોઈએ. ઓકે, ચાલો ચાર્ટ ઉપર. ચાલો મિત્રો, આજે આપણે શીખીશું કે બોલિંજર બેન્ડ ઇન્ડિકેટરને કેવી રીતે ચાર્ટ ઉપર પ્લોટ કરીએ, કેવી રીતે એને યુઝ કરીએ કે આપણા માટે એ યોગ્ય રીતે કામ કરી શકે. તો સૌથી પહેલાં તો હું તમને ચાર્ટ ઉપર પ્લોટ કરીને બતાવીશ. તો ચાલો અહીંયા આવી જાઓ ઇન્ડિકેટરમાં અને અહીંયા તમને મળી જશે કે તમે સર્ચ કરી શકો. અહીંયા જુઓ બોલિંજર બેન્ડ લખેલું છે, ત્યાં તમને ક્લિક કરવાનું. જો બોલિંજર બેન્ડ આવી રીતે દેખાય છે. જે ઉપરનું જે રેડ કલરનું જે બેન્ડ છે, જે લાઇન છે ઉપરનું રેડ કલરનું, આ છે અપર બેન્ડ. ઓકે, અને આ મિડલ બેન્ડ વચ્ચેનું, અને આ નીચેનું લોઅર બેન્ડ કહેવાય. તો આ કોને બનાવેલું હતું? આ જોન બોલિંજરે બનાવેલું હતું. તો મિત્રો, આ જે ઇન્ડિકેટર છે એ શેના માટે વપરાય? આ ઇન્ડિકેટર વાપરવાથી આપણે કઈ કઈ માહિતી મળે છે માર્કેટમાંથી, એના વિશે આપણે થોડુંક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો આ જે ઇન્ડિકેટર છે એના વિશે થોડુંક ઇનડેપ્થમાં માહિતી મેળવીએ. તો જો મિત્રો, આ જે ઇન્ડિકેટર છે બોલિંજર બેન્ડ, આ જો પ્રાઇસ તમને દેખાય છે, આ જે પ્રાઇસ, જો પ્રાઇસ આ મિડલ બેન્ડ છે ને એના ઉપર હોય, મિડલ બેન્ડના ઉપર હોય, પ્રાઇસ ઉપર ચાલતું હોય, તો આ પ્રાઇસને એવું કહેવામાં આવે છે કે આ માર્કેટ છે એ અપ ટ્રેન્ડિંગ છે. ઓકે, જ્યારે બી પ્રાઇસ આ મિડલ બેન્ડથી ઉપર હોય ત્યારે માર્કેટ અપ ટ્રેન્ડિંગમાં છે, એટલે કે માર્કેટ છે એ ડે બાય ડે એડવાન્સિંગ થાય છે. ઓકે, સેમ આ જ રીતે જો માર્કેટની પ્રાઇસ મિડલ બેન્ડના નીચે હોય, હું તમને બતાવું, આવો અહીંયા તમે જોઈ શકો કે જે પ્રાઇસ છે, S&P 500નું ચાર્ટ છે. આ જે પ્રાઇસ છે એ મિડલ બેન્ડ, એટલે કે આ જે તમને મિડલ બેન્ડ દેખાય છે એના નીચે જે પ્રાઇસ છે, મિડલ બેન્ડના નીચે જે પ્રાઇસ હોય તો ડાઉન ટ્રેન્ડિંગ ચાલુ થઈ જાય. ઓકે, એટલે કહેવામાં આવે છે કે આ પ્રાઇસ છે હવે રિવર્સ કરે છે. તો આ તો થઈ ગયું કે ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન, હે ને. બોલિંજર બેન્ડ ઇન્ડિકેટર વાપરીને આપણે ટ્રેન્ડને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ એ આપણે શીખી લીધું ના. ટ્રેન્ડનું ઓળખ કેવી રીતે મેળવીએ એના વિશે આપણે શીખ્યા. હવે આપણે જો એક બીજું કોન્સેપ્ટ, જો પ્રાઇસ બોલિંજર બેન્ડને કોઈ એક ડિરેક્શનમાં ના હોય, ધારો કે જ્યારે બી પ્રાઇસ કામ કરે છે ત્યારે એક સિંગલ લાઇનમાં નહીં ચાલતું, એક ફોર્મેશન બનાવીને ચાલે છે, એક રેલી, પછી બેઝ, હે ને. રેલી હું તમને બતાવું, બરાબર? તમને અહીંયા તમને આ ચાર્ટને તમે થોડુંક ધ્યાનથી જોશો તો એક મિનિટ, હા, હું તમને બતાવું, વિડીયોમાં બનેલા રહેજો. અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી પ્રાઇસ એડવાન્સ કરી, ફરી અહીંયા બેઝ બનાવી, પ્રાઇસ રેલી કરી, હે ને. બેઝ, રેલી, બેઝ, રેલી, બેઝ, હે ને. આવી રીતે રેલી, પછી બેઝ, રેલી, બેઝ, આવી રીતે પ્રાઇસ જે સ્ટેપ બાય સ્ટેપ, હે ને, પગથિયું જેમ હોય ને એવી રીતે ચાલે છે. જો મિત્રો જો તમે અમારા સાથે જોડેલા હો, જો પહેલી વખત તમે આ વિડીયો જુઓ છો, તો હું આની ગેરંટી આપું છું કે તમને આ ચેનલ સિવાય બીજે ક્યાંય જવાનું જરૂર ના પડે.
સ્ટોક માર્કેટ માટે. ઓકે, તો બોલિંજર બેન્ડ યુઝ કરીને આપણે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા. હવે જો ટ્રેન્ડ સાઇડવેઝ હોય તો કેવી રીતે દેખાય? ટ્રેન્ડ સાઇડવેઝ હોય તો કેવી રીતે દેખાય એના વિશે માહિતી મેળવીએ. આવો. અહીંયા જોઈએ આપણે. હું આને ટાઈમ ફ્રેમ ચેન્જ કરી નાખું કે થોડુંક મને સર્ચ કરવામાં સહેલું રહે. સોરી મિત્રો, આ જુઓ અહીંયા. જ્યારે પ્રાઇસ સાઇડવેઝ હોય ત્યારે જે આ બેન્ડ હોય ને મિત્રો, આ જે બે બેન્ડ, અપર બેન્ડ, લોઅર બેન્ડ, એ સંકોચાઈ જાય અને જે પ્રાઇસ હોય એ ઘડીકમાં અપર બેન્ડને ટચ કરે, ઘડીકમાં લોઅર બેન્ડને ટચ કરે. ઓકે, લોઅર બેન્ડને આમ નીચે પંચર કરીને પછી ઉપર અપર બેન્ડને પંચર કરે. આવું થાય ને તો આપણે સમજવાનું કે માર્કેટ છે એ સાઇડવેઝ છે. આપણને પરફેક્ટ ટ્રેન્ડ માટે શું જોઈએ? કે પ્રાઇસ કાં તો અપર બેન્ડમાં હોય કાં તો લોઅર બેન્ડમાં હોય. જો આ રીતે પરફેક્ટ ટ્રેન્ડ માટે શું જોઈએ આપણને? કે પ્રાઇસ કાં તો અપર બેન્ડ, મિડલ બેન્ડના ઉપર ચાલતું હોય પ્રાઇસ, કાં તો મિડલ બેન્ડ છે એના નીચે ચાલતું હોય. આ જે મિડલ બેન્ડના અપર પ્રાઇસ ચાલે છે એને કહેવાય કે આપણે માર્કેટ છે એ ટ્રેન્ડિંગમાં છે. માર્કેટ ટ્રેન્ડિંગમાં છે અને ડે બાય ડે એ પોતાનું વેલ્યુ વધારે છે. ઓકે, તો હવે આના વિશે બીજું માહિતી મેળવવા માટે જો તમે ધ્યાનથી થોડુંક જોશો તો આ જ્યારે બી પ્રાઇસ એક સાઇડવેઝ ઝોનમાં જાય છે તો આ બેન્ડનું તમે જોશો. આ જે બેન્ડ છે હું તમને બતાવું. બરો, એક મિનિટ. તમે પોતાના ચાર્ટ ઉપર તમારા સિસ્ટમ ઉપર જઈને તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, અને આ સેશન તમે જુઓ. અહીંયા હું તમને બતાવું ઉપર. અહીંયાથી મારીને અને અહીંયા સુધી આ જે પ્રાઇસ અહીંયા સાઇડવેઝ ઝોનમાં હતું અને અહીંયા પ્રાઇસ કેવી રીતે બિહેવ કરે છે એ જુઓ. ઘડીકમાં અપર બેન્ડને પંચર કરે છે અને ફરી અહીંયા લોઅર બેન્ડથી નીચે આવી જાય છે, ફરી ઉપર, ફરી નીચે. તો આને ટ્રેન્ડિંગ ના કહેવાય. ઓકે, તો હું આશા કરું છું કે તમે બોલિંજર બેન્ડને યુઝ કરતા શીખી ગયા. જો બોલિંજર બેન્ડ યુઝ કરીને આપણે શું માહિતી મેળવી શકીએ? કાં તો આ જે સ્ટોક છે કે આ ઇન્ડેક્સ છે એનો ટ્રેન્ડ કયો છે, અપ ટ્રેન્ડ છે કે ડાઉન ટ્રેન્ડ છે. ઓકે, આ સ્ટોક સાઇડવેઝમાં તો નથી ને? સાઇડવેઝ એટલે કે બે ઝોન વચ્ચે કન્સોલિડેટ કરતો હોય પ્રાઇસ, એને કહેવાય સાઇડવેઝ. આ તમે જુઓ અહીંયા, આ પ્રાઇસ છે ને એ બે ઝોન વચ્ચે કન્સોલિડેટ કરે છે, ફરે છે. એટલે કે સિમ્પલ ભાષામાં પ્રાઇસ અહીંયા જાય, ફરી નીચે આવે, ફરી અહીંયા જાય, ફરી નીચે આવે. એક સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રાઇસ એક મોમેન્ટ
આપ્યા પછી અને પ્રાઇઝ એક મૂવ આપ્યા પછી થોડુંક રેસ્ટ લેશે. તો આવી રીતે આપણે બોલિંજર બેન્ડને વાપરી શકીએ આપણા યુઝ માટે. તો મિત્રો, આજનો સેશન કેવો રહ્યો? તમને પસંદ આવે તો લાઈક કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો જો સ્ટોક માર્કેટ શીખવા માંગતા હોય એમને. તો મિત્રો, આજ માટે આટલું જ. મળીએ ફરીથી. ત્યાં ત્યાં સુધી જય હિન્દ.